અને સૌથી શ્રેષ્ઠ વાત છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. पर 23 तारीख की गर्मी नहीं लगे ने काले आटलू मोटू वावाजोड़ू आव्યું આ બધું અને અનેક રાજ્યોમાં અચાનક પરંતુ તમને બધાને અભિનંદન છે કે આટલા ટૂંકા ગાળામાં બધી વ્યવસ્થા ફરી ઊભી કરી દીધી અને આટલી મોટી સંખ્યામાં તમે બધા મને ફરી એકવાર આશીર્વાદ આપવા માટે આવ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આજે તો જરા ગઈકાલના વાવાઝોડાના કારણે ગરમી જરા ઘટી છે પણ ગરમી ઘટવાનું નામ લેતી નથી. 23 તારીખે ગમે તેટલી ગરમી હોય પણ ભલ ભલાની ગરમી તો ના થાય. સાચું ને? અને વહેલી સવારમાં જ મતદાન કરવા નીકળવું પડે. જેટલા જલ્દી સવારમાં તડકો નીકળે પહેલા મતદાન કરી દઈએ તો ઘણીવાર બહેનોને શું થાય કે રોટલા વોટલા બધું બનાવી પછી જઈશું ત્યાં તો ગરમી એટલી ચડી ગઈ હોય કે પછી એમ થાય હાંજે જઈશું અને હાંજે જવા વાળા લાઈન એટલી મોટી થઈ જાય કે પછી એમ થાય હવે કોણ જાય. આવું થાય ને તો એની ચિંતા આપણે બધાએ કરવી રહી. આ લોકશાહીનું પર્વ છે. આ ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની આપણી લડાઈ છે. અહીંયા અને દેશભરમાં જ્યાં જ્યાં પ્રાકૃતિક આપદા આવી છે ભારત સરકાર ગુજરાત સરકાર આપદાગ્રસ્તોની પૂરું ધ્યાન રાખી રહી છે. જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમના માટે મારી સંવેદના છે અને કિસાન ભાઈઓને પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ધ્યાન થયું છે. સરકાર પૂરી तरह એમની કાળજી લેશે. મેં સરકારી અધિકારીઓને આની સૂચનાઓ આપી છે અને રાજ્ય સરકારો પણ પૂરી તાકાતથી આજના સંકટના સમયમાં પીડિત પરિવારો સાથે રહે, પીડિતજનો સાથે રહે. એટલું જ નહીં, મારી રાજકીય પક્ષોને પણ વિનંતી છે કે આવા દુઃખની ઘડીઓમાં રાજકીય કાવાદાવા ના કરવા જોઈએ. નાની મોટી બધી વાતો શોભે નહીં. આવા સમયે તો સાથે મળીને આપણે બધાની ચિંતા કરવાની હોય અને ચૂંટણીઓ તો આવે જાય. દુખિયારાઓની ચિંતા કોણ કરે? અને તેથી અને આજે તો મારે હિંમતનગરની હિંમતની પ્રશંસા કરવી જ પડે. પણ ગઈકાલે મને જયારે ખબર પડી મેં કહ્યું કે તમે ચિંતા ન કરો ભાઈ, આ હિંમતનગર બધું કરી લેશે. અમારા દિલ્હીના અધિકારીઓ જરા ચિંતા માનતા
કે સાહેબ શું કરીશું? ચિંતા જ નહીં કરવાની, આ બધા પહોંચી વળે એવા છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી કોણ લોકસભાનો સભ્ય બને, કોણ પાર્ટી જીતે, કોણ પાર્ટી હારે, એના માટે નથી. તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને એનો નિર્ણય આ ચૂંટણીમાં તમારો છે. અહીં જ્યારે હું છેલ્લે આવ્યો ત્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈને આવ્યો હતો. યાદ છે કે ભૂલી ગયા? અને સાબરકાંઠામાં ઇઝરાયલની મદદથી હોર્ટિકલ્ચરનું આપણે એક સેન્ટર બનાવ્યું છે અને જેમાંથી બધી વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરવાનું કામ થાય છે અને આપણા ઉત્તર ગુજરાતના ખેડૂતો ત્યાં ટ્રેનિંગ લેવા જાય છે અને એનો લાભ મને યાદ છે. મહેસાણાથી એક બહેન આવ્યા હતા, વિધવા બહેન હતા. જ્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રી એમને પૂછ્યું કે તમને શું લાભ થયો, કે સાહેબ અહીંથી જે બધું લઈ ગઈ, જે શીખી અને જે ટીશ્યુ કલ્ચર લઈ ગઈ અને મારે ત્યાં કામ કર્યું, વર્ષે 1 કરોડ રૂપિયા કમાવું છું. ઇઝરાયલના પ્રધાનમંત્રી આપણી જોડે સાબરકાંઠાની ધરતી પર આવ્યા હતા. એક જમાનો એવો હતો કે ભારતના પ્રધાનમંત્રીને સાબરકાંઠા આવવાની ફુરસદ નહોતી. આ પ્રધાનમંત્રી એવો છે કે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈ આવે. તમે મને કહો, નિકટ ભવિષ્યમાં તમને એવો કોઈ પ્રધાનમંત્રી દેખાય છે જે હિંમતનગરની ગલીઓ ઓળખતો હોય, સાબરકાંઠાની ગલીઓ જાણતો હોય, અરવલ્લીની જાણતો હોય, પંચવાલ લુણાવાડાના નામ જાણતો હોય? આ એક જ છે ને. તમારે હોય એમના નામથી બોલાવું ના બોલાવ. અને તમે હું જતો હતો બહુ માણસ એ ઉભારો માટે વાત કરી તો ના કરે. અને બીજું કોઈ પ્રધાનમંત્રી હોય તો કઈ લેણ પડે? મને તો સાદી સીધી વાત છે ભાઈ, મેળ પડે કઈ? તો પછી આપણે આ વખતે દિલ્હીમાં અને આપણો આ ગુજરાતમાં કોઈ જમાનો તો જનસંઘનો ગઢ નહોતો વાગતો, ભાજપનો નહોતો વાગતો, પણ હિંમતનગર નગરપાલિકામાં વાગતો હતો. એ વખતે હિંમતનગર આપણી જોડે ઉભું રહેતું હતું ત્યારે આપણું કોઈ ગજું નહોતું. અને એટલે હિંમતનગર અને બોટાદ આ 2 જગ્યાઓ એવી હતી કે જેને સમગ્ર ગુજરાતને હંમેશા રાજકીય દિશા દેખાડવાનું કામ કર્યું. ભાઈઓ બહેનો, આપણે બધા ગુજરાતમાં આટલા બધા વર્ષો રહ્યો તમારી જોડે. જે કંઈ મારાથી બનતું હતું મેં કરવાની પૂરી કોશિશ કરી. આટલા બધા વર્ષ તમારી વચ્ચે રહ્યો, કોઈ દાગ લાગ્યો છે ભાઈ? તમને નીચું જોવું પડે એવું કઈ થયું છે? પહેલા આપણે અંધારામાં રહેતા હતા, વીજળી ઘેર ઘેર આપણે પહોંચાડીથી નહોતું પહોંચાડવું. આપણે ત્યાં નદીઓના પાણી દરિયામાં જતા હતા, સુજલામ સુફલામથી પાણી વાળ્યા કે ના વાળ્યા? લેવાના પાણી મોભે ચડાવવાની તાકાત આપણામાં છે. અને દેશને હવે ખબર પડી, પણ તમને તો બરાબર ખબર છે ને. આપ વિચાર કરો, સાબરકાંઠા જિલ્લો બહુ મોટો છે, પહોંચાતો એ બધી વાતો થતી જ નહોતી થતી. અરવલ્લી જિલ્લો કોણે બનાવ્યો? બનો કે ના બન્યો? 2004 થી 2014 દિલ્હીમાં રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી. અને રિમોટ કંટ્રોલ કોની પાસે હતો?
તમારી પાસે હતો ભાઈ. આ 10 વર્ષમાં ગુજરાતનું જેટલું નુકસાન કરી શકાય એ દિલ્હી વાળાએ કર્યું તો નહોતું કર્યું. ગુજરાત તો જાણે હિન્દુસ્તાનમાં નથી એવો વ્યવહાર કર્યો તો નહોતો કર્યો. આપણા પોલીસ અધિકારીઓ સહિત બધાને ખોટા ગુનાઓમાં અમિતભાઈ શાહ સુધી જેલમાં પૂરી દીધા કે નહીં? ગુજરાત સરકાર તોડવા માટે એકાસ પાતાળ એ કર્યા હતા કે નહોતા કર્યા? દિલ્હીમાં બેસીને 10 વર્ષ સુધી ગુજરાતને ખેદાન મેદાન કરવા માટે જે કંઈ કરવું પડે એમણે કર્યું. હવે ફરી એમને આવો મોકો આપવા દેવા જરા એટલા કપાય. અને પહેલા તો કશું નહોતું, હવે તો પાછો એમનો જરા પારો ચડી ગયો છે, કારણ જામીન પર છે ને. એમને એ છે પૂછ્યું ચાલો અમારા આવા પરિવારને ખાનદાનને 4 પેઢી જેને દેશમાં રાજ કર્યું અને અમને જામીન લેવા પડે એવું કરી નાખ્યું. આખો પરિવાર જામીન પર છે. હવે 2014માં તમે મને બેસાડ્યો, દરવાજા સુધી લઈ ગયો. અને બીજા 5 વર્ષ આપો તો અંદર જાય ના જાય, કાયદો સર્જાય ના જાય. દેશને જેમણે લૂટ્યો છે એમને પાછું આપવું પડે કે ના આપવું પડે. અને તમે મને એના માટે તો મોકલ્યો છે, નહીં તો આપણે તો સાબરકાંઠામાં ક્યાં ભૂખે મરતા હતા. ભાઈઓ બહેનો, 5 વર્ષ સુધી ઈમાનદારીપૂર્વક દિલ્હીમાં આપણે મને મોકલ્યો. આપણી છાતી ફૂલે એવું કામ કરીને આવ્યો. તમારું માથું ગૌરવથી ઊંચું થાય અને ખાલી દેશમાં નહીં દુનિયામાં માથું ઊંચું થાય એવું કર્યું છે કે નથી કર્યું? તમને સંતોષ છે? ખુશ છો? નહીં તો શરૂઆતમાં તો તમે મને ફરિયાદ કરતા હતા અને આ સાબરકાંઠાવાળા તો તેના વધારે મારા પર પ્રેમ. એ સાહેબ તમે જતા નહીં ને મૂકી ના જાઓ ને રહો ને અહીંયા કહેતા પણ નવા જતા. મેં કહ્યું ભાઈ જવું પડે, દેશ મુલાકાત આપણે જવું પડે. તો ગયા તો સારું થયું જ ના થયું. દેશને ભાઈ તો તમે ન ગયો. અરે ગુજરાતના માણસો કોઈ સ્વાર્થ ન કરે, દેશને માટે કંઈક જોઈતું હોય તો આ ગુજરાત તો છોડવા વાળું રાજ્ય છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની આ પરંપરા ગુજરાતની છે અને તેથી ગુજરાતે હસ્તે મોડે મને વિદાય કરી અને આજે આખું ગુજરાત મારી પડખે ઊભું છે કે મારી મોટી તાકાત છે. ભાઈઓ બહેનો, પણ તમે મને ત્યાં એવું નહોતું સાહેબ 13 વર્ષથી તમે અહીંયા મંડ્યા છો, વેકેશન નથી લેતા, દિવસ રાત કામ કરો છો, શુક્રવાર શનિવાર જુઓ ક્યાં નહીં ગુજરાતના ખૂણા પહોંચી જ જાઓ છો. જાઓ ભાઈ દિલ્હી જાઓ, આરામ કરો, 5 વર્ષ જરા તબિયત સારી કરો, એના માટે મોકલ્યો હતો. અરે અહીંયાથી જે શીખીને ગયો હતો એને 4 ગણું કરીને દેશની સેવા કરવા માટે મોકલ્યો હતો. અને ભાઈઓ બહેનો, આજે દેશને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. દેશ એના માટે મતદાન કરવા જઈ રહ્યો છે કે આવનારા 5 વર્ષમાં આ દેશ એટલો આગળ વધે. આજે 8
આર્થિક રીતે દુનિયામાં સૌથી તેજ ગતિથી આગળ વધવા વાળું હિન્દુસ્તાન છે. મને યાદ છે 2013માં આ રિમોટ કંટ્રોલ સરકારના એક વિત્ત મંત્રી હતા, નાણામંત્રી. એમણે લોકસભામાં ભાષણ કર્યું અને એટલા બધા નાચીને ભાષણ કર્યું હતું, છો નહીં ભાઈ. એમણે કહ્યું દેશને કે આપણો દેશ અર્થવ્યવસ્થામાં 11 નંબરે તો દુનિયામાં 11 નંબરે આવી ગયો. એમણે કહ્યું પાછળ તો હવે 11 નંબરે આવી ગયો. સાહેબ આમ તાલીઓ પાડતા તાલીઓ અને જ્યાં જાય ત્યારે ગીત ગાતા હતા. આ મોદીએ 5 વર્ષમાં 11 નંબરથી 6 નંબર લાવી દીધો. કામ કેવી રીતે કરાય એનો નમૂનો છે ભાઈ. અને હવે દુનિયાની પહેલી તરમાં પહોંચવાનો ઈરાદો છે ભાઈ. દુનિયાના પહેલા પહોંચી શકીએ કે ના પહોંચી શકીએ? પહોંચવું જોઈએ કે ના પહોંચવું જોઈએ? તમને ગમે કે ના ગમે? તો પછી મદદ કરવી પડે કે ના કરવી પડે? તમે મને કહો બીજું કોણ કરી શકે? જે લોકો ગયા વખતે જેટલી ચૂંટણીના લડતા હતા, ખાસ કરીને કોંગ્રેસ વાળા, એટલી સીટો આ વખતે નથી લડતા. બોલો, એટલી બધી લડત 40 પહોંચ્યા. હવે એનાથી લગભગ અડધી લડી રહ્યા છે. તો અડધાએ પહોંચે કે નહીં પહોંચે? હવે જે દેશમાં પૂરી સીટો ના લડતા હોય એ બી હાથ તો રાખીને નીકળી પડ્યા છે. હું બી પ્રધાનમંત્રી, તો હું પ્રધાનમંત્રી. આંધ્રમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી, બંગાળમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી, ઉત્તર પ્રદેશમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી. અને દિલ્હી વાળા તો બેઠા જ છે. આ તો મારા પૈતૃક સંપત્તિ છે, મારો નંબર લાગે. હવે મને કહો ભાઈ, આટલા બધા લોકો નીકળ્યા હોય એના કરતા આપણો જણ હારો બને, જેને ઓળખતા હોય હારો બને. ભાઈ બહેનો, આ ચૂંટણી નક્કી કરશે કે રાષ્ટ્રવાદ એને જીવન ગાળવા વાળા લોકો દેશ ચલાવે કે રાષ્ટ્રદ્રોહ કરવાનાઓને મદદ કરનારાઓ દેશ ચલાવે. આ ચૂંટણી નક્કી કરશે કે ટુકડે ટુકડે ગેંગનો મત બચાવ કરવા વાળા આ દેશમાં રાજ કરશે કે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત લોકો આ દેશ માટે રાજ કરશે. ભાઈઓ બહેનો, મોદીને ક્રેડિટ મળે કે ન મળે, અને એનાથી કોંગ્રેસને શું બોલવું શું ન બોલવું એની કોઈ સમાજ નથી. અરે મોદીને ક્રેડિટ મળે કે ન મળે, અને એના માટે કોંગ્રેસ મોદીનું નામ બદનામ થાય, મોદીને આપણું ખરાબ થાય, ગમે તે બોલવા મળી, ગમે તે. એમના અધ્યક્ષ કેવી ભાષા બોલે છે ભાઈ. કોઈ ગુજરાતી સહન કરે? કોઈ ગુજરાતી સહન કરે? કોંગ્રેસ આપણા સપૂતોના શૌર્ય, આપણા વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ દરેકનો વિરોધ કરવાનો. હવે મને કહો, અંતરિક્ષમાં આપણે મિસાઇલ છોડીએ અને ઉડતા પંખીની જેમ 1 સેકન્ડમાં 10 કિલોમીટરની ઝડપે જતો સેટેલાઇટ, 1 સેકન્ડમાં 10 કિલોમીટર, એ સેટેલાઇટને ધરતી પરથી આપણી મિસાઇલ જઈને 3 મિનિટમાં પાડી દે. ગર્વ થાય કે ના થાય? ભવિષ્યમાં દુશ્મનના કોઈ પણ સેટેલાઇટને ઘર ભેગો કરાય કે ના કરાય? આ સાંભળ્યું ત્યારે તમને ગર્વ થયો કે ના થયો? તમારું માથું ઊંચું થાય કે ના થયું? કોંગ્રેસ વાળાની ઊંઘ આરામ થઈ ગઈ, એમને બીમારી થઈ ગઈ. ભાઈઓ બહેનો, ઉરીમાં આપણા જવાનો મારા
મોદીએ ચૂપચાપ બેસવાનું ભાઈ. આપણા ગુજરાતમાં 6 વારે હુલ્લડો થતા હતા નહોતા થતા, સાચું બોલો થતા હતા નહોતા થતા, કર્ફ્યુ આવતો તો નહોતો આવતો, આ હિંમતનગરમાં લોહી લુહાણ પથરા પડતા તો નહોતા પડતા, આ મોડાસામાં બેન દીકરીઓ સલામત હતી, આવી દશા હતી નહોતી. આખા દેશમાં 6 વારે બોમ્બ ધડાકા થતા તો નહોતા થતા. મુંબઈમાં બોમ્બ ધડાકા, હૈદરાબાદમાં બોમ્બ ધડાકા, કાશીમાં બોમ્બ ધડાકા, અયોધ્યામાં બોમ્બ ધડાકા, દિલ્હીમાં બોમ્બ ધડાકા, બધું બંધ થઈ ગયું ના થઈ ગયું? 5 વર્ષમાં બધું બંધ થઈ ગયું ના થઈ ગયું? હવે મને કહો કે આવું બધું કરતા હોય આ લોકો અને મારે ચૂપ રહેવાનું? ના, તમે મને તો મારે ચૂપ રહેવાનું. હવે ઉરીમાં આપણા જવાનોને મારી નાખે, આ મોદી ચૂપ રહે એમ ફાવે? અરે આ ગુજરાતની માટીએ મને મોટો કર્યો છે ભાઈ. આ સરદાર સાહેબની ભૂમિ છે અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, આપણા જવાનો ગયા, દાંત ખાતા કરીને પાછા આવ્યા, એમને તકલીફ થાય. હમણાં પુલવામામાં તમે મને કહો, આ પુલવામાની અંદર આતંકીઓએ જે નરસંહાર કર્યો, આપણા 20 જવાનોને મારી નાખ્યા, એને લઈને કોંગ્રેસ વાળા આખા દેશમાં મોદીને બદનામ કરવા નીકળ્યા હોત કે ના નીકળ્યા હોત? ઘેર ઘેરથી ઢોલ વગાડ્યા હોત કે ના વગાડ્યા હોત? પણ મોદીએ એર સ્ટ્રાઇક કરી, વિમાનમાં જઈને બોમ્બ ફેંક્યા, બધું શાંત કરી નાખ્યું. હવે એમાં એમને તકલીફ મને સમજાતું નથી. અહીંયા કોંગ્રેસના નેતાઓ આ મહા મિલાવટ વાળા બધા ભેગા જે થયા છે, બધા એ ભેગા થઈને જે ભાષા બોલે છે, પાકિસ્તાનના છાપાઓમાં હેડલાઇન છપાય છે, પાકિસ્તાનના ટીવી પર આવે છે, પાકિસ્તાનની પાર્લામેન્ટમાં એમના નામ લઈને કોટ થાય છે. ભાઈઓ મને કહો, આ દેશમાં કોઈ એવી ભાષા બોલે જે પાકિસ્તાનને મજા આવે? બોલે કોઈ? પાકિસ્તાનને ગમે એવું તમે કોઈ બોલો ભાઈ? આપણે ત્યાં ગામડાનો અભણ માણસ પણ બોલે કોઈ નહીં. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી સૈનિકોની સુરક્ષાને પણ દાવ પર લગાવવા માંગે છે. એક તરફ તમારો આ ચોકીદાર સૈનિકો આતંકવાદ નક્સલવાદની સામે સુરક્ષિત રહે એના માટે જેમને ખુલ્લી છૂટ આપે છે, અને આ કોંગ્રેસ અને મહામિલાવટી લોકો સૈનિકોને જે સુરક્ષા કવચ મળ્યું છે એ હટાવી લેવાનું એમના ટકોસલા પત્રમાં વિધિવત રીતે જાહેર કરે છે. શું તમે આ બાબતમાં મંજૂર છે ભાઈ? દેશની સેનાને સુરક્ષિત રાખવી જોઈએ ના રાખવી જોઈએ? એમને કાયદાનું રક્ષણ મળવું જોઈએ ના મળવું જોઈએ? કોઈ ચલતો ફરતો માણસ પણ દેશના સુરક્ષા લોકોને કાયદાની ચુંગલમાં ફસાવી દે, તમને મંજૂર છે? આ પથ્થરબાજોનું ચાલે તમને મંજૂર છે? એટલું જ નહીં, કોંગ્રેસે એના ગંધેરામાં ટકોસલા પત્રમાં કહ્યું છે કે એ દેશદ્રોહનો કાયદો જ કાઢી નાખશે. તમે મને કહો ભાઈ, આ કાશ્મીરમાં સેના જ્યારે ઓપરેશન કરતી હોય અને આ પથ્થરબાજો આવીને પથ્થર મારે, એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય?
આતંકવાદી પકડ્યા હોય એમને છોડાવીને ભાગી જવા માટે કરતા હોય તે દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય? તિરંગા ઝંડાને સળગાવી મારે એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય? અરે જે તિરંગા માટે આ દેશના વીર જવાનોએ બલિદાન આપ્યા એનું અપમાન તમે કરે એને દેશદ્રોહ કહેવા તૈયાર નથી. ભાઈઓ બહેનો, આપવાનો કાયદો હટાવવાનો, દેશદ્રોહનો કાયદો હટાવવાનો, આ બધી કોંગ્રેસની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દેશની સુરક્ષા માટે, દેશના જવાનો માટે અત્યંત ઘાતક છે. એમનો રસ્તો ઘાતક છે. भाइयों बहनों, गांधी जी की कांग्रेस, अब गोली वाली कांग्रेस, आज गांधी जी की कांग्रेस, उस जमाने में अंग्रेज गोली का सहारा लेते थे. आजादी के बाद कांग्रेस खुद गालीबाज बन गई है, गाली का सहारा ले रही है. જે કોંગ્રેસને મહાત્મા ગાંધી, સરદાર પટેલનું નેતૃત્વ મળ્યું હોય, જ્યાં જૂઠ અને ગાલી ગલોચ એ જ એમના માટે જાણે એક રોજનો કાર્યક્રમ બની ગયો છે. ભાઈઓ બહેનો, દેશભરમાં જઈને આવ્યો છે. આજે આમથી તમે જોઈ રહ્યા છો ને, જબરજસ્ત લહેર હું આખા દેશમાં જોઈ રહ્યો છું. અને એના કારણે કરીને પહેલા હું અહીંયા તો ત્યાં તો રોજ નદી ગાળો બોલતા હતો. ડિક્શનરીમાં જેટલી ગાળો છે એ બધી મારા માટે એમણે વાપરી દીધી. હવે નવું પહેલા ચાયવાળાને ગાળો દેતા હતા, હવે ચોકીદાર છો, હવે આખો સમાજ છો. ભાઈઓ બહેનો, આ નામદારે હિન્દુસ્તાનના બધા લોકોને જાણે ચોર જ દેખાય છે, કારણ જામીન પર એ છે. ભાઈઓ બહેનો, આ ચકોસરા પત્રમાં એમણે બીજું પ્રાવધાન કર્યું છે કે હવે તમને જેલમાં અનિવાર્ય હોય તો જ રહેવાનું, પણ બેલ બધાને મળે. આ કેમ લાયા છે? કારણ એમને ખબર છે કે બાર એમનું આવવાનું. અત્યારથી તૈયારી આગળ છે. આવા લોકોને એક પણ વોટ અપાય, ભૂલે ચૂકે અપાય, ભૂલે ચૂકે બટન દાબે ને તો આપણને હાથ સુધી બળતરા થાય. એટલા પાપ એમણે કર્યા. તમે મને